વડનગરમાં હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં શ્રાવણ ઉત્સવની ઉજવણી કરાઈ। રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા વડનગર વિકાસ સમિતિ દ્વારા વડનગર ખાતે હાટકેશ્વર મહાદેવના પરિસરમાં શ્રાવણ ઉત્સવમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારની ઉજવણી કરવામાં આવી હતી। અહીં ભક્તિસભર સંગીત અને લોકગીતોના બાદશાહ તથા પદ્મ વિભૂષણ હેમંત ચૌહાણ તથા કલાકાર ભાવના નાયક તેમજ હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા હાજર રહ્યા હતા। ડારાની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત કલાકારો તેમજ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। શ્રાવણ મહોત્સવ અંતર્ગત શ્રાવણ માસના ત્રીજા સોમવારે યોજાયેલ ડાયરામાં શિવ તાંડવ, શિવ વંદના, શિવ મહિમા અને ભક્તિ ગીત અને ગુજરાતી લોકસંગીતના સુરોની ધૂમ મચાવી હતી અને પ્રસિદ્ધિ પામેલ ગીત અને લોકગીતો અનોખા અંદાજમાં રજૂ કરીને દર્શકોના દિલ ડોલાવી દીધા હતા। પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા। ખાસ માનવમેદની સંગીતના તાલે અને સુરના સંગમ પર ઝૂમી ઉઠી હતી। મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, વડનગર તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ કમલ પટેલ, વડનગર નગરપાલિકા પ્રમુખ મિકિતાબેન શાહ, વડનગર શહેર ભાજપ પ્રમુખ ઉપરાંત હાટકેશ્વર ટેમ્પલ ટ્રસ્ટના હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં વડનગર તેમજ આજુબાજુના ગામોના શિવ ભક્તોએ ઉપસ્થિત રહી આ ભક્તિસભર કાર્યક્રમને માણ્યો હતો। હાટકેશ્વર મહાદેવના ખોલામાં બેસી અને પ્રોગ્રામ કરવાનો આ ત્રીજો અવસર મળ્યો અને ખૂબ આનંદ થયો। અને જ્યારે હાટકેશ્વરનું નામ પડે ત્યારે અંદરથી દિલ પ્રફુલ્લિત થાય કે ભગવાનના ખોલામાં બેસી અને ગાવાનો અવસર મળશે। તો આ વખતે પણ ખૂબ જ આનંદ થયો અને સંગીતની નગરીમાં કદર થાય એવી તો બીજે ક્યાં થાય। આજરોજ મહાદેવના દર્શનનો બી લાભ મળ્યો, શું કહેશો? એ તો મહાદેવના દર્શન તો તમે જંગલમાં કરો કે બધે મંગલમય જ હોય, એટલે અહીંયા તો સાક્ષાત ભોળાનાથના બિરાજમાન છે અને એ પણ પુરાણા, એટલે ખૂબ જ દર્શન કરી અને ધન્ય થયા। વડનગરના દર્શકોનો અનુભવ તમને કેવો છે? વડનગરના દર્શકો મેં આ છેલ્લા 3 વર્ષથી સાંભળું છું। પ્રથમ તો ચાલુ પ્રોગ્રામ કોઈ ઉઠતા નથી, પૂરો પ્રોગ્રામ થાય પછી પણ એને આશા હોય કે હજી ગાય તો વધારે સારું, એટલે એટલા સુંદર દર્શકો ઓછા આમ મળે પણ થોડા ઓછા મળતા હોય છે, જ્યારે અહીંયા આપણને એ વિશેષ આનંદ થતો હોય છે। વડનગરની અંદર કાર્યક્રમ માટે જો વાત કરું તો જે અવસરની આપણે દર વર્ષે રાહ જોઈને બેઠા હોઈએ તેવો રૂડો અવસર એટલે શ્રાવણ મહિનાના સોમવારો, એમાંના આજના આ ત્રીજા સોમવારે ખૂબ કાર્યક્રમનો આનંદ આવ્યો। મારું નામ જીતુભાઈ દ્વારકાવાળા, આપ બધા પ્રેમથી ઓળખો જ છો। મારી સાથે પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ ખૂબ સુંદર મજાની સુરાવલી કરી ભજનોની, ખૂબ ભજનો સંભળાવ્યા, રાજી થયા। અને વડનગર માટે જો કહું તો આ તો સંગીતની ધરતી છે, તાના રીરીએ જ્યાં જન્મ લીધો હોય તો સંગીતની જે ગલીમાં જઈને વળો અહીંયા સંગીતકાર મળે, તમને જે પથું કહો અહીંયાથી સંગીતકાર મળે। સંગીતનું ઘર છે વડનગર, એટલે રાગ, તાલ, સૂર, શબ્દ ને સમય પાંચેય વસ્તુને માણનાર જાણનાર એટલે આ વડનગરની ધર્મપ્રેમી જનતા। ખૂબ આનંદ આવ્યો ભજન સંતવાણીનો। આવી રીતે દર વર્ષે સાથે મળી અને આપણે આનંદ કરતા રહીશું। ધન્યવાદ।